એક જણાને યમરાજા લેવા આવ્યા. યમરાજા એટલે ઓલો બરાબર પી ગયેલો. યમરાજા લેવા આવ્યા એટલે હાલ તારી જિંદગી પૂરી છે, હું તને લેવા આવ્યો છું. કે તમે ભલે લેવા જો, ભલે આવ્યા હોય, હું આવું ખરો પણ પાડો હું આકી કે. પછી મારો એક મિત્ર પાછો મારી પાસે આવ્યો, ઉનાળાનો સમય, અને પડખે અમારે શેત્રુજી પડે એટલે કે હાલને નાવા જાય. મને કે મેં કીધું હાલ નાવા જાય, એમાં હું વાંધો. મને કાંઈ તરતા આવડતું નહોતું એટલે હું કાંઠે બેઠો બેઠો નાતો હતો. એ તો પાણીમાં પડ્યો સીધો ગુનામાં, માથોડી પાણી હતું ત્યાં પડ્યો એટલે સીધો મીડ્યો ડૂબવા, તણાવવા મીડ્યો. એ તણાતો રાતો તો હાથમાં આવી માછલીને પકડીને કર્યો કાંઠે ઘા, કે હવે મારું તો જે થવું હોય એ થાય, તું તો બસી જા. શાબાશ. જો ને મારતો ગયો. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. એક બોગલો હતો. બોગો એટલે આપણે દેશી ભાષામાં એને બોગો કહેવી, આપણે ગુજરાતી ભાષામાં બોગો કહેવી. એના લગ્ન હતા એટલે માંડ ગોઠવાનું હતું. એટલે કીધું કે ભાઈ તું બોલતો નહીં કાંઈ ક્યાંય, ગમે થાય તારે મોઢે ભાર હોય તારે બોલાય નહીં. કે વાંધો નહીં, કાંઈ નહીં બોલું. એ ગયા જાન લઈને જતા હતા ને એમાંય કટલેરીની કડિયાવરની બેગ આવે ને એ પડી ગઈ. એ કોઈને ખબર નહીં, બોગલાને ખબર. બોગલાને તો બોલવાની ના પાડી. પછી ભાઈ ત્યાં ગયા ને બધી સાબની તૈયારી કરતા હતા એટલે બધા મીડા ગોતવાય કે લા ભાઈ બેગ ક્યાં પડી ગઈ છે, જડતી નથી. કોઈ કાંઈ કહે નહીં. બોગલો બેઠો મીઠા દાંત કાઢે. એટલે કોઈક વડીલ હશે ને એને કીધું ભાઈ આ બોગલો દાંત કાઢે છે, કદાચ નહીં એને ખબર હોય તો એ કે આપણે એને પૂછીએ, એમ એને ખ્યાલ હોય તો. કે બોગલા બેગ ક્યાં પડી તે ભાળી? ક્યાં? કે ક્યાં? કે આપણે ગામના પાદરમાં ગતા બમ્પ નથી, ત્યાં જ નીકળી ગઈ. પણ એ કે બોલાય તો ખરું ને, કે તમે મને બોલવાની જ ના પાડી છે, મારે કેમ બોલવું હોય? પણ એ કે આવું કાંક વાકું વહમું હોય ને તો એ બોલાય, એમાં વાંધો નહીં. આ એને મગજમાં રાખ્યું કે વાકું વહમું હોય ને ત્યાં બોલવાનું. એટલે પછી તો ભાઈ સાપ દી આવ્યા, પછી વરઘોડો સડાવ્યો. એટલે બોગલાને ઘોડીમાંથી બેહાડ્યો. આમથી ઢોલવાળા આવ્યા, ઢોલની વગાડવાની તૈયારી કરીને ત્યાં બોગલો કે ખમો કે આ ઢોલ કોઈ વગાડશો નહીં. કે કેમ? કે ઢોલ વાગશે, ઘોડી ભડકશે, વરાજો મરશે, કન્યા રાંડશે. પછી કહેતા નહીં કે બોગલો બોલ્યો નતો. શાબાશ. પછી તો ભાઈ લગ્ન થઈ ગયા ને વિયાવા ઘેરે. પણ બોગલાને ગમે ત્યાં આવી ને એટલે એને આવવાનો સરફ બહુ. એટલે એક ડોક્ટર છે આ બધા, એની ત્યાં એનો દીકરો પાછો થયો એટલે બધા કાણે થતા હતા. એટલે બોગલો કે મારે આવવું છે. કેલા ભાઈ તારે નથી આવવું, તું અહીંયા કાંઈક બોલી ને બાપી મારી. કે કાંઈ ન બોલું, મને લઈ જાવી. કે હાટ એવું લાગે ને તો કે મને મોઢે બાંધી ગયો એટલે હું બોલું નહીં. કે મને મોઢે બાંધી ગયો એટલે હું કંઈ બોલું નહીં. તે વડીલ હતા કે હા હાસું કે મોઢે બાંધી દેવી, આ તો કાંઈ બોલશે નહીં. પછી એને મોઢે બાંધીને લઈ ગયા. એટલે પછી કે તમારા દીકરાને સવાય ન થાય ને એવું બધું કહેતા હતા. એટલે ડૉક્ટર સાહેબને એમ દયા આવી કે આને કેમ બાંધ્યું છે મોઢે. કે એ ભાઈ બોગલો છે અને નો એવું બોલે કે એટલે એને મોઢે બાંધ્યું એ સારું. કે નારેના મારા દીકરાને કે મારી કે વજહ પણ આવ્યો છે, કાંઈ આવ્યો છે ને મારે થોડું કે છોડી નાખો તમે તારે કે કાંઈ ન. તે સોડ્યું એટલે પછી એને તો ખરખરો કરવો પડે. કે ડૉક્ટર સાહેબ તમારો દીકરો કેમ ગુજરી ગયો? કે કુએ ખેતર ગયા ને કુએ પગ લપસ્યો ને કૂવામાં પડી ગયો. કે તો ખખડતો ગયો છે નહીં. કે એક દિવસ હું બહાર ગામ ગયો, હું જાતો તો આજે જાતો હતો તે ભિખારી મળ્યો. મને કે 5 રૂપિયા આપો.
મેં કીધું આગળ વધો. મને કે આમાં કાંક નાખો તો આગળ વધવી ને. કે તમારી જેવ જ ભટકાય છે એ કે આમ નાખવાનું કે રીતે કે આગળ વધો, કાંક નાખો તો આગળ વધવી ને. મને ગગલાવા મળ્યું બોલ. એક દી હું બરોબર 12 ગામ ગયો ને 12 ગામ જાવી એટલે ત્યાં તો બધું નોખા પ્રકારના માણસો મળે. એટલે એક ઠેકાણે લખ્યું હતું શ્રીમંત ભિખારી. મેં કીધું શ્રીમંત ભિખારી શું છે? જાણવું આપણને એમ થાય ને કે આ શું શ્રીમંત ભિખારી, ભિખારી ને શ્રીમંત. હું ગયો તે દરવાજામાં એને એક માણસ બેઠો હતો. મેં કીધું ભાઈ આ શ્રીમંત ભિખારી શું છે? મને કે એ જાણવું હોય તો એ 5000 લખાવતા જાવ ને અંદર રહ્યા જાવ. ભાઈ મને એમ છે કે આ જાણવું તો છે જ. મેં અહીંયા 5000 લખાવ્યા. હું અંદર ગયો એટલે એક ભાઈ બેઠા હતા એને ખાટે હિસકતા હતા. મેં કીધું આ શ્રીમંત ભિખારી એટલે હું? મને કે હું પહોંચે હું પેલા ભિખારી હતો એ. હવે હું શ્રીમંત ભિખારી કહેવાઉં છું. મેં કીધું એનું કારણ કે હું ભીખ માંગી મારી પૈસા વધારે આવી ગયા. હવે આ બધા મારા કામવાળા છે એ ભીખ માંગવા જાય ને હું અહીં બેઠો બેઠો ખાવ. લે એક દી અમે 3-4 જણા બેઠા હતા અને ભિખારી આવ્યો આમથી કે કાકા આપો 5 રૂપિયા આપો. તે મેં કીધું કામ ધંધો કરો, કામ ધંધો. મને કે તમે શું કરો અહીં બેઠા છો? મને કહેતા હું ભીખ તો માંગુ છું. લે બસ આવતી નહોતી, બધી મેળામાં ને એમ ગઈ હતી એટલે બસ આવતી નહોતી. એમાં એક કોક આવ્યો, બધા પાસે મને પૈસા આપો ભાડાના, મને પૈસા આપો. મારી પાસે ભાડાના પૈસા નથી. તે વળીમાં અમને દયા આવી. તો બધા વળી 5 રૂપિયા, કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા હોય ને આપ્યા. એ બધાના પૈસા ભેગા કરી અમે ત્યાં બસની વાટે ઉભા હતા. મારો બેટો ભાડે ટેક્સી કરીને વયો ગયો. મને કે મારો પરિવાર છે મોટો એટલે કે હું ભીખ એટલા માટે માગું છું કે ભીખ માંગી માંગીને મારે 4 વ્હીલ લેવી છે એટલે મારો પરિવાર હામી જાય ને. શાબાશ. એક ભિખારી મારી પાસે આવ્યો. મને કે કાંક આપો હોય તો. મેં કીધું ભાઈ મારી પાસે કાંઈ છે નહીં. મેં કીધું આગળ વધો. મેં કીધું કાંઈ છે નહીં. તે એની પાસે કટોરો તો મને આપી દીધું. મને કે કાંઈ છે નહીં તો આ લઈને બેસી જાઓ. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ હું જાય હું જ્યાં આ લઈને બેહરાવી કે આલ્યો મારી સાદર. એની સાદર હોત ને આપી. મેં કીધું આમ હાલ તો થાવ, હું ભિખારી થોડો છે એમ કે હું વહાય છો. જ્યાં તો એ દોડીને 4 વ્હીલમાં ગરી ગયો. મને કે મારી પાસે તો 4 વ્હીલ છે. મને કે આ ભીખનું કામ ચાલુ કરો. મને કે 4 વ્હીલ થઈ જાય. એક જણો ગાડી લઈને ભીખ માંગતો હતો, 2 વ્હીલ ગાડી લે. એટલે મેં કીધું તારી પાસે 2 વ્હીલ ગાડી છે આવી હારી અને તું ભીખ માંગી દો. મને કે મારો પરિવાર છે મોટો એટલે કે હું ભીખ એટલા માટે માગું છું કે ભીખ માંગી માંગીને મારે 4 વ્હીલ લેવી છે એટલે મારો પરિવાર હામી જાય ને. ઘરના ઘરે હતા ને કોઈક આવ્યું માંગણ આવ્યું એટલે કે કાંઈક ખાવાનું હોય તો આપો. તે મારા ઘરના દયાળું એટલે એણે આપ્યું. એ ખાવાનું લઈને વહી ગઈ. તે એને બીજે દી આવવાનું મન થયું. બીજે દી હોત ને આવી. એ કાંઈક ખાવાનું હોય તો આપો એટલે પાછું આપ્યું. એટલે એ પાછી શાક ને રોટલીને લઈને વહી ગઈ. ત્રીજે દી આવી. તે ત્રીજે દી પાછું શાક ને રોટલી આપ્યું લઈને વહી ગઈ. તે ચોથે દી આવી ને તે રસોઈની લિસ્ટ લઈને આવી, રસોઈની ચોપડી. એ કે આપી મારા ઘરના ને કે આમાંથી શીખી હોય કે રસોઈ બને. મારા ઘરને લાકડે દીધી પછી ત્યાં તો એ બહાર નીકળીને દોડવા જ મળી, ભાગવા જ મળી. એક દી 12 ગાંડા, એક આરે 12 ગાંડા. એક ગાંડો હોય ત્યાં એ શેરી બંધ થઈ જાય. આ તો 12 ગાંડા, આખો રોડ બંધ 9 વાગ્યામાં. ને એમાં પછી ગાંડા વાતું કરતા હતા કે હાલો ને આપણે બિલ્ડિંગ રમી. એમ કેમ કે એક પછી એક ઉપર આપણે થઈ જાય એટલે કે બિલ્ડિંગ થઈ જાય. ભાઈ 12 જણા થઈ ગયા ઉપર આપી તો મોટી જબર બિલ્ડિંગ બનાવી. રાતે પોલીસવાળા નીકળ્યા. પોલીસવાળા કે આ કોણ ગાંડા? પોલીસવાળા આવી કરીને પગમાં માર્યો દંડો માર્યો તો એટલે ઉપર હતો ને શેલા માળે કે બિલ્ડિંગ કોણ હલાવે છે એ કે. તો વૈસેથી બોલ્યો કે બિલ્ડિંગ કોઈ નથી હલાવતું, ડોહો ભૂકંપ આવ્યો એ કે બહાર નીકળો. એક દી 2 જણા બાંધતા હતા કે બહુ બાંધતા હતા. એટલે પછી ત્યાં એક ગાંડો પડખે નીકળ્યો કે તને છે ને એ કે ઓલા ગાંડાને દઈ દેવી છે એ કે. ગાંડો તો ત્યાં ઊભો હતો. ગાંડો કાંઈ ગયો નહીં એમ કીધું એટલે કે હવે હાલવા માંડ કે આ તમે કહેતા હતા ને કે ગાંડાને દઈ દેવી છે તો હું કે વાટે ઊભો છું.
અને પછી મારી કે લાકડી લીધીને ભાગ્યો ગાંડો. ભાઈ બનશે ભૂરો. મને કે 4 મહિના કે મને તમે છે ને 4 મહિના જુનાગઢના ભોંયરામાં આવે કે મને મેક્યા હોય કે હું ત્યાં 4 મહિના પીડ્યો રહી અને પછી કે મને લઈ જાય કે. મેં કીધું એવું તને હું મેં કીધું છે તો 4 મહિના તારે જુનાગઢ જવું. મને કે 4 મહિના લગ્ન ગાળો આવે ને આ ઢોલમાંથી હવે નથી સાંભળવાતા. એક જણો ગાતો થતો હતો એટલે ભજન નથી એ ભજનમાંથી કડી બનાવીને ગાતો થતો હતો. એ કરે બાપના બે દીકરા એકને મળી ગઈ સરકારી નોકરી એ બીજો પાણી વાળવા જાય ઓ બીજાને મળી ગઈ કજિયાળી બાયડી. ઓહો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક દી એક દાદાનું હરાદ હતું એટલે બધા છોકરા હરાદ નાખતા હતા. હરાદ નાખતા હતા એટલે કે ને કાગડો ખાવા આવે એટલે કાગડો મોભારાની ઓલપા બેઠેલો. એના ભાઈ બીજા ભાઈને પૂછ્યું કે ભાઈ આ કાગડો કેમ આવતો નથી કે હરાદ ખાવા. તે ઓલો મોટો હતો એ કે આમાં બા ઊભા છે ને એ નહીં આવે એ કાગડો બન્યો તો બીતો તો એની માટે શું વીતી છે. શાબાશ. છોકરાને એની માએ ફોન કર્યો કે બેટા જલ્દી આવી કે તારી પત્નીને કાંઈક થઈ ગયું છે ને કે આમ ત્રાહી થઈ ગઈ છે આખી કે એના હાથમાં ફોન છે જોવો તો કે હા ફોન છે તો એ કે મુલાવમાં સેલ્ફી પાડતી છે. हमारे यूट्यूब चैनल ने सब्सक्राइब कर एंड बेल आइकन प्रेस कर. थैंक यू.